હું જયશ્રી પ્રજાપતિ અને તમે જોઈ રહ્યા છો 76 ગુજરાતી ન્યૂઝ। આવો જોઈએ આજના ખાસ સમાચાર। નરસિંહ ભગત છાત્રાલયના 71 વર્ષમાં પ્રવેશ કરતાની સાથે પાલડી વિસ્તારમાં આવેલ નરોત્તમ ઝવેરી હોલ ખાતે યોજાયો ભવ્ય કાર્યક્રમ। નરસિંહ ભગત છાત્રાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પરિચય પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 1965 થી 2023 સુધીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા। 900 વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં આપી હતી હાજરી। આ કાર્યક્રમનું આયોજન દિલીપભાઈ પરમાર અને સુગતભાઈ સાકિયા તથા નરસિંહ ભગત છાત્રાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। દિલીપભાઈ પરમાર સાથે ખાસ વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આજે નરસિંહ ભગતના છાત્રાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઘણી સારી જગ્યાએ પોતાની ફરજ બજાવી રહ્યા છે અને સમાજને સારા ઉદાહરણ પણ આપી રહ્યા છે। વધુમાં જણાવ્યું કે નરસિંહ ભગત છાત્રાલય ભૂતપૂર્વમાં સમાજને ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ આપ્યા છે અને ભવિષ્યમાં પણ સારા વિદ્યાર્થીઓ આગળ આવશે એવી શુભકામના પાઠવી હતી અને જણાવ્યું કે નરસિંહ ભગતના છાત્રાલયમાંથી સમાજને અનેક આઈપીએસ આઈએસ જેવા ઘણા મોટા અધિકારીઓ પણ આપ્યા છે। આ ખાસ કાર્યક્રમમાં સમારંભમાં અતિથિ વિશેષમાં શ્રી ડૉક્ટર એમ સોલંકી આઈએસ, શ્રી રાજેશ ટી સુસરા આઈપીએસ, શ્રી આરએસએસ નીનમ્મા આઈએસ, શ્રી ડૉક્ટર એમ પ્રભાકર એક્સ જોઈન્ટ ડાયરેક્ટર, શ્રી કેડી કાપડિયા આઈએસ આરટીડી, શ્રી એમડી મોડિયા આઈએસ આરટીડી, શ્રી નરેન્દ્ર કે વાઘેલા નાયબ સચિવ, શ્રી રજનીકાંત એચ દાતનિયા નાયબ સચિવ, રાજુભાઈ એમ મહેરિયા મુખ્ય ઇજનેર ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રગટાવી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત નરસિંહ ભગત છાત્રાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને પોતાના જૂના સાથી મિત્રોને મળીને ખુશી આંખો પણ ભીંજાઈ ગઈ હતી। ઉપસ્થિત અતિથિગણ પોતાના મંતવ્યો જણાવ્યું કે તેઓ નરસિંહ ભગત છાત્રાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે અને પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને આવનારા દિવસોમાં નરસિંહ ભગત છાત્રાલયને આવી જ રીતે સારા વિદ્યાર્થીઓ આપતી રહેશે એવી શુભકામના પાઠવી હતી। કેમેરામેન વિશાલ ન્યાયતી સાથે રિપોર્ટ જિગ્નેશ મકવાણા, પાલડી, અમદાવાદ। નમસ્કાર, હું જિગ્નેશ મકવાણા। આજે આપણે પુસ્તક વિમોચન નરસિંહ ભગત છાત્રાલયના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં પહોંચ્યા છીએ। તો એના આયોજક સાથે આપણે વાત કરીશું દિલીપભાઈ પરમાર સાથે કે કઈ રીતનો કાર્યક્રમ છે, શું આયોજન છે અને કોણ કોણ અતિથિગણ આવ્યા છે અને કઈ રીતનું આયોજન કરેલ છે। તો આપણે દિલીપભાઈ પરમાર સાથે વાત કરીશું, એમને આના વિશે થોડી રૂપરેખા બતાવે આપણે। હું દિલીપ પરમાર આરોગ્ય વિભાગમાં નોકરી કરું છું અને અમદાવાદ રહું છું। આજે અમારો કાર્યક્રમ છે શ્રી નરસિંહ ભગત છાત્રાલય પાલડી અમદાવાદ ભૂતપૂર્વ તમામ વિદ્યાર્થીઓની એક અમે ડિરેક્ટરી બનાવી છે, પરિચય પુસ્તિકા બનાવી છે। આ પરિચય પુસ્તિકાનું આજે અમે ડૉક્ટર કિરીટભાઈ સોલંકી માનનીય સાંસદ સભ્ય છીએ અમદાવાદ પશ્ચિમ, તેઓના હસ્તક અમે આજે વિમોચન કરાવવાના છીએ। પછી આમાં અમારે 700-800થી વધારે ડેટા મળ્યો છે વિદ્યાર્થીઓનો અને એની એક પરિચય પુસ્તિકા બનાવી છે, જેનો આજે વિમોચન કાર્યક્રમ અને સ્નેહ મિલન કાર્યક્રમ બંને છે। પ્રદાન છે એના અમે ખૂબ ઋણી છીએ। આ સમાજ કલ્યાણ વિભાગ અને ગુજરાત સરકાર આ છાત્રાલયો ચલાવી અને અનુસૂચિત જાતિ જનજાતિના વિદ્યાર્થીઓને બહુ મોટા પાયે મદદ કરે છે, તેનો લાભ લઈ અને સામાજિક વિકાસ થકી સમગ્ર સમાજોનો વિકાસ થાય તે માટેના પ્રયત્નો માટે હું સૌનો આભાર માનું છું। આજે જે રીતે મિલન પણ થયું અને અમને લોકોને પણ એ ઉત્સાહ હતો કે ચલો એ બાને બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે આજે વર્ષો પછી મળવાનું બન્યું છે। તો 40-42 વર્ષો પછી પણ અમે બધા મિત્રો એ રીતે મળ્યા છીએ અને અમારી પછીના વર્ષોના પણ અલગ અલગ ક્ષેત્રોની અંદર પોતપોતાનું યોગદાન કરી અને સારી રીતે એ સફળ બન્યા છે। તો જે આયોજકો છે એના માટે પણ અમને ખૂબ જ આનંદની લાગણી થાય છે કે એમની આટલી મહેનત કરીને આ પુસ્તિકા તૈયાર કરી છે અને સાથે સાથે સૌથી પહેલાં ગુજરાત સરકારનું સમાજ કલ્યાણ વિભાગ અને રાજ્ય સરકારે આટલું સરસ મજાની માળખાકીય સુવિધા અને નરસિંહ ભગત છાત્રાલયની વ્યવસ્થાઓ વર્ષોથી ઉપલબ્ધ કરાવી છે। જાતિ જનજાતિના ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે અને એ પણ સમગ્ર રાજ્યના અલગ અલગ વિસ્તારના વિદ્યાર્થીઓ એના માટે ખૂબ જ ઉપયોગી અને વરદાનરૂપ એક વ્યવસ્થા એ છે, તો એને હું પણ